પોતાને જે જોઈએ તેનું ફક્ત આકાશ પાસે જ માગજે, કારણ કે જે મહાન પુરુષો ઉત્તમ રીતે જીવન જીવીને આ મૃત્યુલોકમાંથી મુક્ત થઈ ગયા છે, તેઓના જીવનની શુભ ભાવના આકાશમાં ઓજસનો અમૃતનો જથ્થો છે. તે ખજાનામાંથી તારે જેટલો જોઈએ તેટલો મેળવજે, પરંતુ ભૂલથી પણ જેઓ આ મૃત્યુલોકમાં હાલમાં જીવતા છે તેઓની પાસેથી તું મોક્ષની ઈચ્છા રાખીશ નહીં, કારણ કે તે કોઈ પરમાત્મા નથી, પરંતુ તે ફક્ત પોતાની ફરજ બજાવવા માટે પરમાત્માએ મોકલાવેલ છે. તે ભગવાનની વિભૂતિઓ છે. આ વિષ્ણુ, શંકર, રામ વગેરે ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તે પરમાત્માની વિભૂતિઓ તને મોક્ષ તો નહીં આપે, પણ મોક્ષ માટે પરમાત્માના શરણે જવાથી મળે છે. તો ગીતા અધ્યાય 18 61-66 સાંભળો. હે અર્જુન, આ સંસાર રૂપ યંત્ર પર ચડેલો સર્વ પ્રાણીઓ પોતાના માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓમાં હૃદય પ્રવેશમાં રહે છે. હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન મોક્ષપદ પામીશ. જો આ કહે છે પરમાત્માને શરણે જા, તો આ પ્રમાણે મેં તને આ ગૃહથી પણ ગૃહ જ્ઞાન કહ્યું, અને તું પૂરેપૂરો વિચારીને જો, પછી જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર. વળી સર્વથી પણ વધારે ગૃહમાં ગૃહ હિતકર વચન કરી ફરી તને સંભળાવું છું. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું. તું મારામાં મનવાળો થા, મને પૂજનારો મારો ભક્ત થા, અને મને નમસ્કાર કર. એથી તું ચોક્કસ મને પામીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છો. સર્વધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. તો પરમાત્માનું શરણ સ્વીકારવાનું હોય. કોઈ મનુષ્ય બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહેશ હોય, એ મોક્ષ ના આપે, મોક્ષનો રસ્તો બતાવે, જ્ઞાની પુરુષો કે બ્રહ્મા વિષ્ણુ વગેરે. પણ મોક્ષ તો એક જગતના સર્જનારના શરણે જેવાથી મળે છે.